આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરોઠા। મિક્સિંગ બાઉલમાં 2 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું। તેલ કે ઘીનું મોણ દેવાની જરૂર નથી, જરૂર પ્રમાણે પાણી ઉમેરીને સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું। આ રીતે સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે। હવે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીને 1 થી 1.5 મિનિટ માટે લોટને સારી રીતે મસળી લઈશું। લોટને ભેગો કરી લઈશું અને તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી લોટ ડ્રાય ન થાય। ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈશું। વઘારિયામાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરશું। 3 ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ ઉમેરશું, સાતળી લઈશું તો હલકો કલર ચેન્જ થઈ ગયો છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે। હવે રોટલીના સાઇઝના લુવા કરી લઈશું। સૂકા લોટથી કોટ કરીને પાતળી રોટલી તૈયાર કરી લઈશું। રોટલી તમને બતાવું તો આ રીતે પાતળી થિકનેસ હોવી જોઈએ। હવે રોટલી ઉપર થોડું ઓઇલ લગાવી દઈશું અને ગ્રીસ કરી લઈશું। સાથે સાતળેલું લસણ ઉમેરશું। એકદમ ચટપટું બનાવવા માટે ચાટ મસાલો, રેડ ચીલી ફ્લેક્સ અને કોથમીરના પાન ઉમેરશું। ઉપર બીજી રોટલી આપણે સ્ટીક કરી દઈશું અને ફરી પાછું ઓઇલથી ગ્રીસ કરી લઈશું। સૂકો લોટ ઉમેરશું। હવે નાઇફની મદદથી કટ લગાવી દઈશું। તો છેડેથી કટ લગાવવાનું છે અને કટ લગાવ્યું તેની સામેની સાઈડ પણ કટ લગાવી દઈશું અને આ રીતે ફોલ્ડ કરી લેવાનું। અંદરની સાઈડ ફોલ્ડ કરી લઈશું। ખુલ્લા છેડા છે એ પણ ફોલ્ડ કરી લઈશું। હળવા હાથે પરોઠાને વણી લઈશું। હવે લીલા મરચાંની સ્લાઇડને આ રીતે સ્ટીક કરી લઈશું અને સારી રીતે વણી લઈશું। એક પરોઠું તૈયાર છે। આ રીતે બાકીના બધા પરોઠા તૈયાર કરી લઈશું। રોટલી શેકવાની તવી ઉપર આપણે પરોઠાને શેકી લઈશું। બાજુથી સારી રીતે શેકાઈ જાય પછી તેલ અથવા ઘી લગાવીને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું। પરોઠું તૈયાર છે। રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।